નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નવો નાસ્તો. આપણે રોટલી તો બનાવતા જ હોય ઘરમાં. ક્યારેક 3-4 રોટલી બચી હોય તો આવી રીતે તમે બાળકોને નાસ્તો બનાવીને આપી શકો છો. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે એક બોલ લેવાનું છે. તેમાં 1 કપ ભરીને આપણે ચણાનો લોટ નાખીશું. ચણાના લોટને ચાળીને લેવાનો છે, તે વાતનું ધ્યાન રાખીશું આપણે. અને તેમાં થોડું થોડું પાણી નાખી અને બેટરને રેડી કરવાનું છે. હવે બીજું થોડું પાણી નાખીશું. બેટર છે તે વધારે ઢીલું નથી કરવાનું, તે વાતનું ધ્યાન રાખીશું. અને 2 ચમચી આપણે ચોખાનો લોટ નાખી દઈશું. તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ ચોખાનો લોટ નાખવાથી આપણે જે નાસ્તો બનાવશું તે સરસ ક્રિસ્પી બને છે, એટલે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે. અને જો તમારા પાસે ચોખાનો લોટ તમને એમ થાય કે નાખવું છે અને નથી, તો તમે થોડી 2 ચમચી જેટલી સોજી લઈ અને નાના મિક્સરના જારમાં પીસી અને તે પણ તમે એડ કરી શકો છો. હવે આ જે લોટ છે તેને સરસ રીતે ફેટવાનો છે. ફેટવાથી લોટમાં એર બબલ થશે અને આપણો નાસ્તો છે તે અંદરથી એકદમ સરસ, એકદમ પોચો થશે, ગળામાં નહીં બટકે તેવો થશે. હવે મેં 4 તીખા લીલા મરચાં લીધા છે અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 6-7 લસણની કળી લઈ અને તેને સરસ રીતે મેં પીસી લીધું છે. તમે જોઈ શકો છો પહેલાં લોટ કેવો હતો અને ફેટવા પછી એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે તેમાં આદુ મરચાં, જે લસણની પેસ્ટ હતી તે બધી નાખી દેવાની છે. તમને વધારે તીખું પસંદ હોય તો તમે લીલા મરચાંનો વધારે ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું નાખી દેવાનું છે આમાં, તેનાથી સરસ ટેસ્ટ આવશે. અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. 1/4 ચમચી હિંગ નાખી દઈશું. અડધી ચમચી આખું જીરું નાખી દઈશું. તમે ચાહો તો અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી સાકર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું અને 1 લીંબુનો રસ નાખી દઈશું. મેં 2 ચપટી જેટલો અજમો નાખ્યો છે. તમને અજમાનો સ્વાદ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અજમાથી સરસ ટેસ્ટ આવે છે. અને તમે જે આપણે લીંબુ નાખ્યું તેની જગ્યાએ તમે આંબલીનો પલ્પનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી આપણે ઓઇલ નાખી દઈશું અને બધી સામગ્રીને આવી રીતે સરસ મિક્સ કરી દેવાની છે. તમે જેટલું બેટરને સરસ ફેરશો ને એટલું આપણો નાસ્તો છે તે ખૂબ જ સરસ બનશે, કારણ કે આપણે આમાં સોડાનો ઉપયોગ નથી કર્યો. હવે મેં એક ચારણી લીધી છે, તેને આપણે આવી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. આપણે નાસ્તો બનાવશું તે ચીપકે નહીં. હવે મેં જે 4 જેટલી વધેલી રોટલી લીધી છે, એમાં બેટર આવી રીતે આપણે લગાવી દઈશું. રોટલી છે તે વધારે જૂની નથી લેવાની. જૂની રોટલી સારી ન હોય ખાવા માટે, એટલે હું તમને કહું છું. આ રોટલી મેં બપોરે બનાવી હતી અને મેં તેને 5 વાગે જેટલો મેં આ વિડીયો બનાવ્યો તો તેમાં તેનો ઉપયોગ કર્યો છે. અને મેં ફુલકા રોટલી બનાવેલી. તમને આ નાસ્તો બનાવવો હોય અને રોટલી વધી હોય તો તમે ફુલકા રોટલી ન બનાવતા, તો થોડો રોલ હોય ઉપરથી, ફૂલેલી રોટલી હોય તો ઉપરથી થોડો નીકળી જાય. પણ મેં ફુલકા રોટલીથી જ બનાવ્યું છે. હવે બેટર મેં સરસ રીતે આવી રીતે પાથરી દીધું છે અને તેનો આપણે આવી રીતે હલકા હાથથી રોલ વાળી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતે એકદમ સરસ રોલ વાળી લેવાનો છે. અને ઉપરથી સાઈડથી આપણે થોડું બેટર છે તે પણ ઉપર ફિલ કરી દઈશું. તમે કેમેરામાં દેખાતું નથી, પણ મારું થોડું રહી ગયું છે લેવાનું. ઉપરથી અને નીચેથી આપણે બેટર છે તે સરખી રીતે ફિલ કરી લેવાનું છે, તો ત્યાંથી પણ સરસ થાય. તમે જોઈ શકો છો મેં ઉપરથી સરસ ફિલ કરી લીધું છે અને નીચે સ્ટીમરમાં પાણી સરસ ગરમ થઈ ગયું છે. ઉપર મેં ચારણી મૂકી દીધી છે અને ચારે રોલને આપણે આવી રીતે રાખી દઈશું અને તેને ઢાંકી અને 15 મિનિટ જેવું થવા દઈશું. 15 મિનિટ થઈ ચૂકી છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા રોલ છે તે રેડી છે કે નહીં, અંદરથી સ્ટીમ થઈ ગયા છે કે નહીં સરખા. ચાકુની મદદથી જોઈએ તો ચાકુ એકદમ સાફ નીકળે છે, એટલે આપણા રોલ અંદરથી પણ સરસ બફાઈ ગયા છે. હવે તેને કાઢી અને આપણે કમ્પ્લીટલી ઠંડા કરી લેવાના છે. રોલ છે તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. રોલને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે. તમે ગરમ ગરમમાં કાપશો તો તે સરસ નહીં કપાય. તમે જોઈ શકો છો ઉપર રોટલી થોડી ફૂલેલી હોય એટલે આવી રીતે થોડી તમને
તેનું પડ અલગ થતું દેખાશે. એટલે મેં આને ફુલકા રોટલીથી મેં તમને કહ્યું એ પહેલાં એવી રીતે બનાવ્યું છે, એટલે આવું બન્યું છે. પણ તો પણ આપણા રોલ તો સરસ જ બનશે. જે નાસ્તો આપણો છે સરસ બનવાનો છે. આવી રીતે આપણે કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો અંદર કેવા સરસ પડ આપણે લેર દેખાય છે. હવે મેં બધા રોલને આવી રીતે કટ કરી લીધા છે. એક સાઈડ મેં હાઈ ફ્લેમ પર તેલને ગરમ પણ કરવા મૂકી દીધું છે. હવે જેટલા રોલ આવશે તેટલા આપણે તેલમાં નાખી દઈશું અને હાઈ ફ્લેમ પર જ આપણે તેને ફ્રાય કરવાના છે. મેં બહુ ઓઇલ નથી લીધું, તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો. પણ આવી રીતે આટલા તેલમાં પણ સરસ તે ફ્રાય થઈ જાય છે. જેટલા આવશે તેટલા આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો મેં બધા રોલને નાખી દીધા છે. હવે બીજી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. આવી રીતે તેને ફેરવી લેવાના છે. તમે જોઈ શકો છો નીચેથી પણ સરસ તે ગોલ્ડન બ્રાઉન થઈ ચૂક્યા છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું, નહીં તો વધારે રોલ છે તે ઉપરથી બળી જશે તો તેનો સ્વાદ છે તે ખરાબ થઈ શકે છે. મેં બધા રોટલીના રોલ હતા તેને ફ્રાય કરી લીધા છે. એકદમ ક્રન્ચી બને છે, હલકા થોડા નરમ બને છે અને ઉપરથી તો એકદમ ક્રિસ્પી બને છે. ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, તમને મારા આ વધેલી રોટલીનો નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો. ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.